સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઈડર તીર્થક્ષેત્ર તીર્થયાત્રાના સારનો સાર સંક્ષેપમાં આ ભૂમિ પરમ કુવલદેવની આભવ અને પૂર્વભવોની સાધના ભૂમિ રહી છે. ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર અને શ્રી ગૌતમ ગંધર વગેરે સાથે કુવલદેવે અહીં પૂર્વે વિચરેલા છે. 3 જગ્યાએ સ્પષ્ટીકરણ કરેલ છે. ઈડરના રાજાને, મુનિઓને અને નડિયાદના મોતીલાલ ભાવસારને ઉત્તર સંડા ક્ષેત્રે. પુઢવી શિલાએ પૂર્વની સંધિ જણાવે છે અને ભગવતી સૂત્રમાં ત્રિધા શતકના બીજા ઉદ્દેશકમાં જણાવેલ વાત અંગે સ્પષ્ટીકરણ કરે છે. વચનામૃત 157 રોજ નિશીની ત્રીજી નોંધ. ભૂરા બાવાની ગુફા, ઈડરની સ્મશાન ભૂમિએ આવેલ મહુંકાળેશ્વર મંદિરની ગુફા, ચંદન ગુફા વગેરે નિર્જન સ્થળે પરમ કુવલદેવ કલાકોના કલાક ધ્યાનસ્થ રહેતા. વાઘ વરુ આવે, પાત્રતા પ્રમાણે બોધ ઝીલે, દર્શન થાય અને ચાલ્યા જાય. પરમ કુવલદેવ પણ ઉદયને યોગે વિચરે. રૂખી રાણીને માળીએ છેક ઊંચા આકાશે જઈ પૂર્વે વાંચ્યું હોય તે ઉપયોગમાં લે. ઈડરિયો ગઢ 2000 વર્ષ જૂના ભગવાન શાંતિનાથ જિનાલયમાં પ્રતિમા સામે 1.25 કલાક પ્રતિમા સમ ઊભા રહે. અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા. ઘુમટ આકારે સમાધિ છત્રીઓ ઈડર સ્મશાન ભૂમિ નજીક ટેકરે પોતાના પૂર્વભોની સાધનાનું સંભાળણું. મહંકાળેશ્વરની ગુફામાં આ ભવે પણ 1.5 મહિના સુધી રોજ ધ્યાન અર્થે એકાકી વિચરે. પરમ સત્સંગની પરાકાષ્ઠા. મુનિઓ પણ બોધ ઝીલી હળવા ફૂલ થઈ ગયા. આત્મા આત્મા આત્મા, બીજો ધ્વનિ નહીં. મુનિઓ આ બેઠા છે તે પોતે સિદ્ધ, અને જેના પર બેઠા છીએ તે સિદ્ધ શિલા. આ સિદ્ધ શિલા પર શ્રીમદ રાજચંદ્ર મંદિર, આશ્રમ, તીર્થ સુશોભિત છે અને ભાવ પ્રમાણે પાત્ર જીવને અનંત કર્મોની નિર્જરાનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. અહીં આ ક્ષેત્રે કાવીઠાના શેઠ શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈએ પરમ કુવલદેવની હયાતીમાં જ પરમ કુવલદેવની 2 પ્રતિમા બનાવેલ, તેમાંની એક ફેટાવાળી પ્રતિમા અહીં પધરાવવામાં આવી છે, જે દર્શનીય છે, દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. ઈડર સિદ્ધ ક્ષેત્ર આપણે માટે સમજશિખર જ. પૂજ્ય મગન બાપા ઘણીવાર સમાગમમાં આ મુજબ બોધમાં કહેતા: સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથ એ, સત્પુરુષ ચરણ જહાં ધરે જંગમ તીરથે. પણ અનાદિકાલથી સંસાર છે જ, અને સંસારનો પ્રતિપક્ષી એવો મોક્ષ પણ છે. તેલની ધાર જેમ અતૂટ પ્રવાહ ચાલુ છે. એક એક પ્રદેશેથી જીવ ઉર્ધગતિ કે અધોગતિએ જાય છે. ભાવ પ્રમાણે ભાવ બાંધે છે, પણ જીવને અધ્યાત્મમાં ઉપકારી મોટા. અનંત 24 થઈ ગઈ, મોક્ષ સિધાવી. આ જીવ તીર્થંકરના સમોસણમાં પણ જઈ આવ્યો. હીરો ઘોઘે જઈને પાછો આવ્યો. ડેલીએ હાથ દઈને આવી ગયો. ઉપકાર ન થયો. થયો હોત તો આજે આ દશા ન હોત. હવે ભૂલ્યો તે ફરી ગણવા માંડે એમ જ્ઞાની બોધે છે. કલ્પતરુ કંકાળ ચડે કરતા નહીં ઉપકાર, તેથી રૂડો મરુધર કેરડો પંથક છાય લગાર. સોનાના પર્વત પર વળી કલ્પતરુ ઈચ્છિત ફળ આપે એમ કહેવાય છે, પણ કોને? અહીં તો મારવાડનો એક કેરડો પંથને છાયડો આપી ઉપકારી છે. જે ગુફામાં કદી અજવાળું થયું જ નહોતું, સૂર્ય ચંદ્રનું કિરણ પ્રવેશ્યું જ નહોતું, એક મીણબત્તી મૂકી પ્રકાશ થયો. આ ગુફા માટે સૂર્યચંદ્ર કરતા મીણબત્તી ગુફાના અંધારું દૂર કરવાની અપેક્ષા મોટી એ સહજ સમજાય એમ છે. ઉપકારી મોટા. પૂજ્ય મગન બાપા કહેતા: આપણે સમજ શિખર કરતા ઈડર સિદ્ધ ક્ષેત્રનું મહાત્મ્ય વધારે. પ્રથમ નમો ગુરુ રાજને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. વચનામૃત 27 અને વચનામૃત 680 નો રોચક ઇતિહાસ. વચનામૃત 27 નો રોચક ઇતિહાસ અને આંખે દેખો અહેવાલ. પરમ કુવલદેવના મોટા બનેવી શ્રી ચત્રભુજ બેચર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે. તે દ્વારા વચનામૃત 27 નું મહાત્મ્ય કેટલું તે સમજાય એમ છે. પરમ કુવલદેવનું સગપણ 20 વર્ષની ઉંમર પહેલાં થઈ ચૂક્યું હતું. સગપણ થયા બાદ અને લગ્ન પહેલાં આ યુવારાજે મોરબી, બોટાદ, વઢવાણ વગેરે સ્થળોએ અવધાન કરેલ હતા. મુંબઈ જઈ અવધાન ક્ષેત્રે હરણફાળ ભરી શતાવધાનનો પ્રયોગ જાહેરમાં મોટા મેળાવડામાં કર્યો અને મુંબઈની પ્રજાને હેરત પમાડી હતી.
આખું મુંબઈ હિલોળે ચડ્યું. વર્તમાન પત્રો અને બીજા માધ્યમો દ્વારા દેશ વિદેશમાં ખ્યાતિ વધતી ચાલી, પણ અંતરંગમાં પરમ કુવલદેવનો વૈરાગ પણ વધતો ચાલ્યો હતો. તે આરસાના પત્રો દ્વારા તેમની વૈરાગ્ય દશા અંગે વિચારતા સગા સ્નેહી અને નજીકના માણસોને દહેશત ઉપજી અને તર્ક વિતર્કો ઉઠાવવા લાગ્યા કે લગ્ન પહેલા તો પરમ કુપાલદેવ સંસાર ત્યાગી દેશે કે શું? વિસ્તારપૂર્વકનો પત્ર પાઠવ્યો, પણ કુપાલદેવ કંઈ જવાબ આપતા નથી. બધા વધુ બેબાકળા બન્યા અને ઉપરા ઉપર કાર્ડો પાઠવ્યા. તેના જવાબ રૂપે પરમ કુપાલદેવ વચનામૃત 27 પત્ર પાઠવ્યો. આગળ ઉપર પરમ કુપાલદેવ રૂબરૂમાં ચતુર્ભુજ બેચરને ઘેર મળે છે ત્યારે આ પત્ર અંગે પૂછતાછ કરી પત્ર મંગાવે છે. પત્ર પાછો વાળ્યો અને તિજોરીમાં સલામત રીતે સાચવી મૂકવા જણાવ્યું, જે અંગે ચતુર્ભુજ બેચરે સ્વયં ખુલાસાસભર માહિતી નોંધી છે. વચનામૃત 680નો રોચક ઇતિહાસ. ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ ચૈત્ર સુદ 13 સંવત 1952ની આ વાત છે. તે વખતે મુંબઈ ક્ષેત્રે સ્થિત પરમ કુપાલદેવે ગેલેરીમાંથી ઊભા આ નિમિત્તે શોભાયાત્રામાં નીકળેલ માણસોને ધર્મનું આરાધન કરી રહ્યા છે એ ખ્યાલ સાથે નાચતા, કૂદતા અને રમતા જોયા. મહાવીરનો મૂળ માર્ગ જેને આત્મસાત છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ જેને સહેજે સ્મરણમાં છે, એવા પરમ કુપાલદેવનું નિષ્કારણ કરુણાશીલ હૃદય રડી ઉઠે છે, અંતર ઉદ્ગાર ઉઠે છે અને લેખપણું પામે છે કે પોતે વર્તમાને વિદ્યમાન વીર છે, મહાવીર છે, અમૃત સાગર છે, કલ્પવૃક્ષ છે, પરમ શાંતિના ધામરૂપ છે, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર જ છે. કેમ કે પોતે પરમાત્માના અભેદ સ્વરૂપમાં રમણ કરી રહ્યા છે, પરમાત્મા સ્વરૂપ થયા છે. પત્રને અંતે લિખિતનમાં લખ્યું, ઓમ શ્રી મહાવીર. પણ તેવો અવસર ક્યાં, તેવું ક્ષેત્ર ક્યાં, કોણ ઝીલશે? જેઓની પાત્રતા પણ તે મુજબ ભાવી એમ ધારી લિખિતનમાં ઓમ શ્રી મહાવીર તો લખ્યું જ, પણ કૌંસમાં અંગત લખી નાખ્યું. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કે જેઓ પરમ કુપાલદેવને પરમાત્મા તરીકે પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા, તેઓના સત સમાગમ અને પોતાના ભગીરથ પુરુષાર્થના બળે પૂજ્ય બ્રહ્મચારીજીને પણ આ જ પ્રકારનું ઓળખાણ થયું. આ શ્રદ્ધાના રણકાર રૂપે વચનામૃતની પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રથમ આવૃત્તિ, જે ઈસવીસન 1951માં બહાર પડી, તેમાં તેઓએ આ પત્રો 27, 28 અને 680 છપાવી દીધા. શ્રદ્ધાનો રણકાર લેખપણું પામ્યો અને આખો પત્ર ઉતારી મથાળે દુષ્મકાળનો મહાવીર કળિયુગના કેવળી એ મુજબ લખી અન્ય મુમુક્ષુઓ સર્વસંગ પરિત્યાગી સાધુઓને પણ મોકલ્યો કે જેથી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પામે. બોધામૃત ભાગ 3 પત્ર સુધા નવી આવૃત્તિ, પત્ર ક્રમાંક 310. જે મગન બાપા આંખે દેખાય અહેવાલ રૂપે જણાવતા કે વચનામૃત 27, 28 અને 680 આ પત્રો વચનામૃતની શરૂઆતની 5મા જ આવૃત્તિમાં છપાયેલ નહોતા. મુખપાટે કરેલા પત્રો નિત્યક્રમમાં આગાસ અને વડવા ક્ષેત્રે મુમુક્ષુઓ બોલતા, પણ આ પત્રોને છપાવવાની કોઈની હિંમત ચાલતી નહીં. પરમશ્રુત પ્રભાવક મંડળનું છપાઈ કામ પૂજ્ય બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું અને આ મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રથમ આવૃત્તિમાં જ પૂજ્ય બ્રહ્મચારીજી આ પત્રો બેધડક છપાવી દીધા. કહે છે, મારે ક્યાં કંઈ મારું કહેવાનું છે, તો એ લખ્યું તે જ કહેવું છે. આવા કોઈ વિરલા બળભાગી જીવના પુણ્ય અને શ્રદ્ધાના બળે આપણને પણ આ પત્રો સાંપડ્યા. આપણે હવે તે પત્રો ફરી ફરી વાંચીએ, વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ. ઓમ. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા
અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાત્પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે ત્યાં શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. સંવંત 1952 ચૈત્ર સુદ 13 રવિ, મુંબઈ. ઓમ શ્રી મહાવીર. અંગત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિન ચૈત્ર સુદ 13. પરમ કૃપાલદેવે ગેલેરીમાંથી ઊભા મુંબઈ ક્ષેત્રે આ નિમિત્તે શોભાયાત્રામાં નીકળેલ માણસોને ધર્મનું આરાધન કરી રહ્યા છે ખ્યાલ સાથે નાચતા કૂદતા અને રમતા જોયા. મહાવીરનો મૂળ માર્ગ જેને આત્મસાત છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં છે એવા પરમ કૃપાલદેવનું નિષ્કારણ કરુણાશીલ હૃદય રડી ઉઠે છે, અંતરુદ્ગાર ઉઠે છે અને લેખપણું પામે છે કે પોતે વિદ્યમાન મહાવીર છે, અમૃત સાગર છે, કલ્પવૃક્ષ છે, પરમ શાંતિના ધામ રૂપ છે, બીજા શ્રી રામ, બીજા શ્રી મહાવીર જ છે. કેમ કે પોતે પરમાત્માના અભેદ સ્વરૂપમાં રમણ કરી રહ્યા છે અને હવે પરમાત્મા સ્વરૂપ થયા છે. પત્રને અંતે લિખિતનમાં લખ્યું ઓમ શ્રી મહાવીર, પણ જાણે હજુ સમય પાક્યો નથી અને જીવોની પાત્રતા પણ તે મુજબની એમ ધારી છેલ્લે કૌંસમાં અંગત લખ્યું. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી કે જેઓ પરમ કૃપાલદેવને પરમાત્મા તરીકે પ્રથમ મિલનમાં જ ઓળખી ગયા હતા, તેઓના સત્સમાગમ અને પોતાના ભગીરથ પુરુષાર્થના બળે પૂજ્ય બ્રહ્મચારીજીને પણ આ જ પ્રકારનું ઓળખાણ થયું. આ શ્રદ્ધાના રણકાળ રૂપે વચનામૃતની પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી પ્રથમ આવૃત્તિ કે જે ઈસવીસન 1951માં બહાર પડી, તેમાં તેઓએ આ પત્ર છપાવી દીધો. આ શ્રદ્ધાના પ્રતિક્ષમ આ આખો પત્ર ઉતારી માથાળે દુષમકાળનો મહાવીર કળિયુગના કેવળી એ મુજબ લખી અન્ય મુમુક્ષુઓ સર્વસંગ પરિત્યાગી સાધુઓને પણ મોકલ્યો કે જેથી અવ્યક્ત અશ્રદ્ધા દૂર થવા પામે. આપણે પણ આજે મહાવીર જન્મ કલ્યાણકના દિને આ પત્ર વાંચીએ, વિચારીએ અને સમજવા પ્રયત્ન કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન અમૃતની સચોડી નારિયેળી એ અંગે છે. વચનામૃત 180માં પરમ કૃપાલદેવ સૌભાગભાઈને લખે છે કે અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. વચનામૃત 680માં લખ્યું અમૃત સાગર, કલ્પવૃક્ષ, બીજા રામ, બીજા મહાવીર, પરમાત્મા સ્વરૂપ. સાયલાના શ્રી સૌભાગભાઈ અને બીજા સત્સંગીઓ ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ, મગનલાલ વગેરે સત્સમાગમમાં પરમ કૃપાલદેવના પત્રો વાંચે અને વિચાર વિમર્શ કરે. સૌભાગભાઈ મારફતે સમાધાન માટે પરમ કૃપાલદેવ પાસે પ્રશ્નો પૂછી ખુલાસા પણ મગાવે. પરમ કૃપાલદેવ પ્રશ્નોનું સમાધાન કરે. આ બધા મુમુક્ષુએ સૌભાગભાઈ મારફત એક પત્રમાં અહોભાવ વ્યક્ત કરતા લખી જણાવ્યું કે સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે. એનો અર્થ એ કે પરમ કૃપાલદેવના બોધ વચનો તેઓને સાકર જેવા મીઠા લાગ્યા. તેઓનો બોધ રૂચ્યો અને આનંદ આવ્યો. ઉલ્લાસિત પરિણામે પરમ કૃપાલદેવના વચનો વિચારે છે. પરમ કૃપાલદેવ તો કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજા આદિની કામના, વિતરાગના મૂળ માર્ગની પ્રભાવના કરવાની ઈચ્છા તેઓને છે, તે પણ માત્ર નિષ્કારણ કરુણાથી.
માન મોટાઈ જોઈતી નથી. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, પણ સાથે જગતના જેવો જો સાચે રસ્તે ચડે, વિતરાગનો મૂળ માર્ગ પામે અને સ્વસ્વરૂપ પામે, એ અંતરની મહેચ્છા હતી. સવી જીવ કરું શાસન રસી, નિત્ય વિશોધ કરી નવ તત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપર ઉતારો. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. એ તો પોકાર કરે છે કે હે રામને માનનારા અહીં આવો, હે મહાવીરને માનનારા અહીં આવો, એટલે તમારું કલ્યાણ જ છે. વચનામૃત 180માં ખુલાસો કરે છે કે આ વચન ફક્ત મીઠા કે રુચિકર નહીં, સાકર જેવા ગળ્યા નહીં, અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. જે કોઈ આરોગશે તે અમર થઈ જશે. સાકરનું શ્રીફળ આ તો ઉપમા તોછડી પડી, ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. ગાંધીજી લખે છે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. ઉપમા અધૂરી પડી, તોછડી પડી. વાયુ કે વંટોળિયો તો કલાકના 50, 100, 150 માઇલે આગળ વધે. અહીં પરમ ક્વોલની ઝડપ વચનામૃત 313માં લખ્યું તે મુજબ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા. આંખના એક પલકારામાં અસંખ્યાત સમયો વીતી જાય, તેમાંનો એક સમય, એક સમયે જે દશા પરમ ક્વોલની છે તેનાથી બીજે સમયે તે અનંત ગણી વધી જાય છે. બીજે સમયે ડબલ, 3 ગણી કે ઘન નહીં, અનંત ગુણ્યા અનંત, અનંતનો વર્ગ. આ દશાના ધારકની નિષ્કારણ કરુણાથી નીકળેલ ઉપદેશવાણી તે આત્માને લૂછાઈને આવી છે. પરમ કૃપાલદેવે વચનામૃત 200માં વચનાવલીમાં બોધ્યું કે જો એક જ વૃત્તિએ આ જ્ઞાનીનો બોધ આરાધવામાં આવે, આજ્ઞામાં લીન રહેવામાં આવે, તો અનંતકાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જાય. સાકરનું શ્રીફળ માત્ર ખોપરું ગળ્યું લાગે, પાણી મીઠું લાગે, પણ અહીં તો માત્ર ખોપરું નહીં, પાણી નહીં, તેની કાચલી, તેના રૂછડા, તેની ગોટલી ચોટલી અને વળી અમૃતની સચોડી નારિયેળી, એટલે એ ઝાડના મૂળિયા, થળિયા, ડાળખા, પાંદડા જે કોઈ આરોગે, એટલે કે પરમ કૃપાળુનું કોઈ એક પણ વચન આરાધે અને આત્મસાત કરે તો જીવ અમર થઈ જાય. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરીને નિધ્યાસન કરવાનું છે. વચનામૃત 493માં જણાવ્યા મુજબ એ ભક્તિ પ્રગટે તો તે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય. વંદે તદગુણ લબ્ધે, જેવા નરને સેવીએ તેવી દે ફળપત. વચનામૃત 194માં કહ્યું તે મુજબ સત્પુરુષ પ્રત્યે પ્રતીતિ આવેથી એ મુમુક્ષુ તેની દશાને પામશે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એના આશ્રિત પણ અમર થઈ જાય અને ત્યારબાદ મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે, મૃત્યુ મહોત્સવ બની રહે. જ્ઞાનીના બોધને આધારે જીવને વિવેક જ્ઞાન થાય, દેહને આત્મા ભિન્ન ભાસે તો તે જીવતા જીવ મરતા શીખી જાય. અને વચનામૃત 21ના 81માં બોલમાં બોલ્યું તે મુજબ એકવાર જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. અને એવું મરણ થયું, એકવાર આવું સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. આ કાંઈ ફક્ત આ વચનામૃત 180ની વાત નથી. આ દશાના ભાવ તો પ્રથમથી જ હતા. પરમ કૃપાળુદેવે વચનામૃત 80માં વિષય અને કશાય છોડી શુદ્ધ વૃત્તિમાં રમણતા કરી નિરાબાદ મનોવૃત્તિના લક્ષ્યની ભાવના ભાવી છે. વચનામૃત 280માં પોતાની દેહાતીત દશાનો ઉલ્લેખ કરી જણાવે છે કે એ પદ વાણીથી કહી શકાય એમ નથી, તો લેખમાં ક્યાંથી આવે? આત્મા અનુભવની વાત છે. વચનામૃત 380માં જણાવ્યું તે મુજબ સત્પુરુષની નિષ્કામ ભક્તિ એ જ મોક્ષનો ધુરંધર માર્ગ છે. વચનામૃત 480માં કહ્યું તે મુજબ અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ્ય રાખવો. અત્યારની ભૂમિકામાં ન ઓળખાય તો આગળ જતાં ઓળખાશે, પણ પરમ કૃપાળુદેવ પ્રત્યે કે તેઓના વચન પ્રત્યે ન્યૂનોક્તિ ન થાય તે અંગે સજાગ રહેવાનું છે. અતિશયોક્તિનો તો સંભવ જ નથી. વચનામૃત 580માં લખ્યું, ઉદયના પ્રતિબંધને લઈને ખુલ્લેઆમ વિચારો જણાવી શકાતા નથી. 680માં પરમ કૃપાળુને સ્પષ્ટ કહેવું પડ્યું કે હે રામને માનનારા, હે મહાવીરને માનનારા, અહીં આવો, તમારું કલ્યાણ જ છે. અમે પરમ શાંતિનું ધામ છીએ, અમે કલ્પ વૃક્ષ જ છીએ, બીજા શ્રી રામ, વિદ્યમાન વર્તમાન મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે અમૃત સાગર છીએ. વચનામૃત 779માં મુક્ત કોણ?
મુક્ત દશા કોને કહીએ? મૌન, અપ્રતિબદ્ધ અને અસંગપણું કઈ રીતે સધાય અને નિર્વિકલ્પ કેમ થવાય તે જણાવી પોતાના અનુભવ નિચોડથી બોધ આપી ભગવાનરૂપ સત્પુરુષને સ્વયંને કૃપાળુદેવ નમસ્કાર કરે છે અને લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખે છે. અશરીરી ભાવ અથવા ભાવને સિદ્ધ સદૃશ દશા અને 780માં પત્રમાં લખ્યું કે આ દેહનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું નિર્મોહપણું કરી લઈ પોતાનું અબાધ્ય અનુભવ એવું નિજ સ્વરૂપ જાણી લઈ સર્વભાવથી છૂટી જવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. ચોગતિ ચોપડા, ચવન્ના ચૂકવી. વચનામૃત 880માં પોતે વારંવાર પોતાના અપ્રમત્ત સભામાં જ લીન છે તેનું સ્મરણ હવે રહ્યા કરે છે તે અંગે મુનિઓને નમસ્કાર કરીને જણાવે છે. છેક 12મે વર્ષે પુષ્પમાળા લખાય તેના છેલ્લા 108માં બોલમાં બાળરાજ પ્રકાશે છે કે આ પુષ્પમાળાના બોલની માળા લાંબી, ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી આ માળા એટલે આ અમૃત વચનો મંગલદાયક થશે. મોક્ષમાળા શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રામાં લખે છે આ એક સ્યાદવાદ તત્વબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દેવત રહ્યું છે એમ હું સંભાવથી કહું છું. આગળ લખ્યું બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. જીવમાંથી જીવ શિવ થઈ શકે એવા વચનો છે. લખે છે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. બાંયધરી આપી છે કે જો જીવ પુરુષાર્થ કરે અને પંચમકાળ મોક્ષે જતા હાથ ઝાલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. જેવા તમ ઉપર છે તો તમારે શાનો ભય છે? પૂર્વા પર અવિરોધ રહેતો હોય તો અમને માનવામાં જ કલ્યાણ છે. યોગ્યતા હશે તો બીજો શોધવો પડશે નહીં. મુનિ ચતુરલાલજીને ચરોતર ક્ષેત્રે અભય વચન આપે છે. મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ ખૂણામાં હશો અમે ખેંચી લાવીશું. ભવ બ્રહ્માંડનો અંત કરી અમર બનાવી દઈશું. આ અમૃતની સચોડી નારિયેળી. વચનામૃત 398માં કહ્યું કોઈ પણ જીવનનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ. એટલે જે કોઈ જીવને અમર થવું છે તેના માટે આ અમૃતની નારિયેળી અમર થવાની ઔષધિ છે. એ આરોગ્ય જો અમર થઈ જાય અને ન થાય તો અમૃત પીધુંને અમર થયો નહીં, પીવાની રીત નહીં જાણી, કાં તો તે ઘટમાં જ ગયું નહીં, કાં પીધામાં પાણી. શાણા સાચો ધર્મ લે જાણી. સ્વચ્છંદ સેવો છે, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, કુલ ધર્મનો આગ્રહ છે અને શ્રદ્ધા નથી એટલે રામબાણ ઇલાજ પણ કારગત થતો નથી. નહીં તો અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. વચનામૃત 150માં લખે છે મોતનું ઔષધ આ તને દઉં છું, વાપરવામાં દોષ કરજે નહીં. વર્તે સદગુરુ લક્ષ તો સંતનો આ જ અદ્ભુત માર્ગ છે એમ પ્રકાશી. વચનામૃત 200માં લખે છે કે આ જ તત્વની આરાધનાથી જીવ પ્રત્યક્ષ અમૃત પામી અભય થાય છે, અમર થાય છે. આ જ અમૃતની સચોડી નારિયેળી છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. વચનામૃત 680ની હસ્તલિખિત પ્રત કરી દુષ્મકાળનો મહાવીર, કળિયુગનો કેવળી આ પ્રમાણે મથાળે લખી 5 ભાષાની હથરોટી, સંસ્કૃત અને અર્ધમાગધીનો ઊંડો અભ્યાસ કરી જૈન આગમશાસ્ત્રો વાંચી વિચારી આણંદ જિલ્લાના કલેક્ટર થવાનું પડી મૂકી પૂજ્ય પ્રભુશ્રીજીની ચરણરત થઈ દાસાનું દાસપણે રહી સર્વે મળી લગભગ 3 દાયકા સુધી સર્વતોભદ્રની ભાવના સાથે ભેખ ધરીને ભક્તિ કરનાર પૂજ્ય બ્રહ્મચારીજીએ એક પત્ર સુધાનો 310મો પત્ર જૈન સાધુ શ્રી ઉમેશચંદજી અને શ્રી ગુણચંદજીને કેલવી કુવા મુકામે પાઠવ્યો હતો. વચનામૃત 272માં લિખિત અપ્રગટ સત એ મુજબ લખી પરમ કૃપાળુદેવે લખ્યું છે કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. માત્ર 2.25 લીટીના પત્રનું લંબાણપૂર્વક વિવેચન કરતાં પત્ર સુધાના 359માં પત્રમાં, નવી આવૃત્તિમાં 435માં પત્રમાં
પૂજ્ય બ્રહ્મચારીજી સમજ આપે છે કે જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય છે. આટલી વાત તો પૂછનાર અને સાંભળનાર બંનેને માન્ય છે. એ વાત સ્વીકાર કરી નિશંક આમ જ છે એમ ગણી પછી હવે આગળ વર્તે અંતર શોધ તો પરમ કૃપાળુદેવને વત્તે ઓછે અંશે પીછાની શકાય. વચનામૃત 255માં કોઈ જૈન મુનિને બોધ આપવા વારંવારની સૌભાગ્યભાઈની વિનંતીના જવાબમાં પરમ કૃપાળુદેવ જણાવે છે કે ભાવના તો સવિજીવ કરું શાસન રસીની છે, પણ અમારી દશા મંદ જોગને હાલ લાભ કરે તેવી નથી. આ તો જે જીવને પૂર્વના સંસ્કારે પૂર્વના મહત પુણ્યના યોગે શ્રદ્ધા તો છે, પણ સાથે સત્તામાં અવ્યક્ત અશ્રદ્ધા પણ છે. સંકિત મોહિનીનો આ પ્રકાર છે. તેની આ અવ્યક્ત અશ્રદ્ધા દૂર કરવા માટે આ વચનામૃત 680ની પ્રત મોકલી છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્પષ્ટ કર્યું છે. અને સાથે સર્વેને હિતકારી એવો બોધ આપ્યો છે કે રોજ બોલીએ છીએ પ્રથમ નમો ગુરુ રાજને, તેનો અર્થ બળવાનપણે આત્મસાત થાય. તે અર્થે આ વચનામૃત 680 ઉત્કૃષ્ટ નિમિત્ત છે. શ્રદ્ધા પરમ દુલ્લા, સકળ પદાર્થ હૈ જગ માહી, પુણ્ય વિના જીવ પાવત નહીં. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને પરમ ધર્મ કયો છે. અહીં તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. પણ પૂજ્ય મગન બાપા કહેતા કે સંપ્રદાય વચમાં આવે છે. પૂજ્ય સૌભાગભાઈ પત્રના સંબોધનમાં પરમાત્મા સાહેબ એમ લખે. પૂજ્ય પ્રભુશ્રીજી સંબોધનમાં તત્વજ્ઞ તીર્થંકર, સામાન્ય કેવળી અને રખાઉદેવ એટલે ઋષભદેવ એમ લખે. પૂજ્ય અંબાલાલભાઈ વર્તમાન મહાવીર લખી સંબોધી. અને પૂજ્ય બ્રહ્મચારીજીએ તો ભગવાન મહાવીર કે તીર્થંકરની જગ્યાએ પરમ કૃપાળુદેવ જ, નવકાર મંત્રની જગ્યાએ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર અને ધર્મના મુખ્ય એવા શાસ્ત્ર તરીકે વચનામૃતને જ આગળ કર્યું છે. રામચરિત માનસમાં કડીએ કડીએ ભગવાન રામને ગાયા અને ભાગવતમાં વિષ્ણુ ભગવાનને તેમ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ પરમ કૃપાળુદેવને ભગવાન તરીકે જ ગાયા છે. કહેતા કહેતાની વાત નથી. જૈનેતર શાસ્ત્રોના ઊંડા અભ્યાસ અને ગહન અવલોકન પછી આ ઓળખાણ ઉદ્ગારો નીકળ્યા છે. સૌભાગભાઈની સરળતા અને આશ્રય ભક્તિ, પ્રભુશ્રીજીની લોક વ્યવહાર કુલ ધર્મ છોડી ગોપી ભક્તિ, અંબાલાલભાઈ જેવો ક્ષયોપશમ સાથે દાસ ભાવ અને પૂજ્ય બ્રહ્મચારી જેમ દાસોનું દાસ ભક્તિ સાથે ઇન્દ્રિય સંયમ સહિત ખરી બ્રહ્મચર્ય આવે. અને આ બધું લાવવા પૂજ્ય જુઠાભાઈનો વૈરાગ્ય એ આ કાળમાં દાખલા લેવો જેવો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ પ્રથમ પંક્તિના રાજભક્તોને શાસ્ત્રાભ્યાસ પણ ઘણો, પણ પૂર્વના સંસ્કાર અને વર્તમાનની સજ્જિજ્ઞાસાએ પરમ કૃપાળુદેવની ઓળખાણ થઈ. ધારસીભાઈને શાસ્ત્રનો અભ્યાસ ઘણો, પણ ઘણું વચમાં આવ્યું. ડુંગરસિંહ ગોસળિયાને અને દેવકિરણ મુનિ બંનેને પાત્ર બનવા ઘણી તાકીદ કરી અને છેવટે આ બંને પણ સત્શ્રદ્ધા સાથે સમાધિમરણ કરી ગયા. બીજા ઘણા જિજ્ઞાસુઓ, ઘણા અભ્યાસી, ઘણા નિકટ પણ ખરા, પણ જોઈએ તેવો લાભ પામ્યા નહીં. અલ્પ વાચન, અલ્પ ક્ષયોપશમ, નહિવત વૈરાગ્ય અને કુલ સંપ્રદાયનો આગ્રહ, કુસંગ અને સ્વચ્છંદાચારપણું અને પૂર્વિત સંસ્કારની ન્યૂનતા વગેરે પરમ કૃપાળુદેવની ઓળખાણમાં મહત અંતરાયો છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ અને હું જાણું છું એ મારું અભિમાન, આ તો અનંતાનુમંદિરનો પ્રકાર વચનામૃત 522માં ગણાયો છે. મૂળમાં તો બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. પરમ કૃપાળુદેવને ઓળખવા સહેલા નથી. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા, હરિનામ હીરા વેચાય, પણ ખપા વગર ખરી કિંમત ન થાય. પોતાની આ ભવની 8 વર્ષની ઉંમરે પ્રભુશ્રીજીના દર્શન કરી 19મે વર્ષે પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજી પાસેથી આજ્ઞા ભક્તિ, સ્મરણ મંત્ર અને આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા લેનાર અને જેણે 20 વર્ષો સુધી પૂજ્ય બ્રહ્મચારીજીના પડખા સેવ્યા, તેઓના જ શબ્દોમાં આ વચનામૃત 680નું વિવેચન આપણે સાંભળીએ અને સમજવાની કોશિશ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ કૃપાળુદેવે વચનામૃત 180માં સૌભાગભાઈ ઉપર આ પત્ર લખ્યો છે. તેમાં લખ્યું છે, અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે. સાયલાના શ્રી સૌભાગભાઈ
અને બીજા સત્સંગીઓ ડુંગરસિંહ ગોસળિયા, લહેરાભાઈ મગલનાલ વગેરે સત્સમાગમમાં પરમ કૃપાળુના પત્રો વાંચે, વિચારે, વિચાર વિમર્શ કરે, સૌભાગભાઈ મારફતે સમાધાન માટે પરમ કૃપાળુદેવ પાસે પ્રશ્નો પૂછી ખુલાસા પણ મંગાવે. પરમ કૃપાળુદેવ પ્રશ્નોનું સમાધાન કરતા આ બધા મુમુક્ષુએ સૌભાગભાઈ મારફત એક પત્રમાં અહોભાવ વ્યક્ત કરતા લખી જણાવ્યું કે સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે. એનો અર્થ એ કે પરમ કૃપાળુદેવના બોધ વચનો તેઓને સાકર જેવા મીઠા લાગે છે. તેઓનો બોધ રૂચે છે અને આનંદ આવે છે. ઉલ્લાસિત પરિણામે પરમ કૃપાળુદેવના વચનો વિચારે છે. પરમ કૃપાળુદેવ તો કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજા આદિની કામના, વિતરાગના મૂળ માર્ગની પ્રભાવના કરવાની ઈચ્છા છે. તે પણ નિષ્કારણ કરુણાથી, માન મોટાઈ જોઈતી નથી. તમારા નમસ્કાર ચૌદરાદ લોકમાં વિખરાઈ જાઓ, પણ સાથે જગતના જીવો જો સાચે રસ્તે ચડે, વિતરાગનો મૂળ માર્ગ પામે અને સ્વ સ્વરૂપને પામે એ અંતરની મહેચ્છા હતી. સવિજીવ કરું શાસન રસીની ભાવના, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર્ગ ઉતારું. જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા સ્વરૂપમાં મૂકીએ છીએ. એ તો પોકાર કરે છે કે હે રામને માનનારાઓ, હે મહાવીરને માનનારાઓ, અહીં આવો એટલે તમારું કલ્યાણ જ છે. વચનામૃત 180માં ખુલાસો કરે છે કે આ વચન ફક્ત મીઠા કે રુચિકર નહીં, અહીં તો અમૃતની સચોરી નારિયેળી છે. જે કોઈ આરોગશે તે અમર થઈ જશે. સાકરનું શ્રીફળ આ ઉપમા તોછડી પડી, ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ. ગાંધીજી કૃપાળુદેવ વિશે લખે છે, શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા છે. ઉપમા અધૂરી પડી, તોછડી પડી. વાયુ કે વંટોળ્યો તો કલાકના 50, 100, 150 માઇલે ભાગે, અને અહીં પરમ કૃપાળુની ઝડપ. વચનામૃત 313માં તેઓ લખ્યું તે મુજબ, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો એવી દશા. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય વીતી જાય, તેમાંનો એક સમયે જે દશા પરમ કૃપાળુની છે તેનાથી બીજે સમયે અનંત ગણી વધી જાય છે. બીજે સમયે ડબલ કે 3 ગણી કે ઘન નહીં, અનંત ગુણ્યા અનંતનો વર્ગ. આ દશાના ધારકની નિષ્કારણ કરુણાથી નીકળેલ ઉપદેશવાણી આત્માને લૂછાઈને આવી છે, જીવને અભય અમર કરી દેશે. પરમ કૃપાળુદેવે વચનામૃત 200 વચનાવલીમાં બોધ્યું કે જો એક જ વૃત્તિએ આ જ્ઞાનીનો બોધ આરાધશે, જીવ આજ્ઞામાં લીન રહેશે તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. અબમ અમર ભયે નહીં મરેંગે ફેર એવું થશે. સાકરનું શ્રીફળ માત્ર ખોપરું ગળ્યું લાગે, પાણી પણ મીઠું લાગે. અહીં તો માત્ર ખોપરું નહીં, તેની કાચલી, તેના રૂછડા, તેની ગોટલી ચોટલી અને વળી અમૃતની સચોરી નારિયેળી, એટલે એ ઝાડના મૂળિયા, થળિયા, ડાળખા, પાંદડા, જે કોઈ આરોગ્ય અને જે કાંઈ આરોગ્ય, એટલે કે પરમ કૃપાળુનું કોઈ એક પણ અમૃત વચન આરાધે, આત્મસાત કરે તો જીવ અમર થઈ જાય. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી નિધિધ્યાસન કરવું. અને વચનામૃત 493માં જણાવ્યા મુજબ એ ભક્તિ પ્રગટે તો તે સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ માટે અને સહેજે આત્મબોધ થાય. ભક્તિ આને માટે વંદે તદગુણ લબ્ધીએ, જેવા નરને સેવીએ તેવી દે ફળપત. વચનામૃત 194માં કહ્યું તે મુજબ જીવને જો સત્પુરુષ પ્રત્યે પ્રતીતિ આવે તો એ મુમુક્ષુ તેની દશાને પામશે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એ એના આશ્રિત પણ અમર થઈ જાય અને ત્યારબાદ મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે. આ મૃત્યુ મહોત્સવ જે પ્રભુશ્રીજીએ માણ્યો. જ્ઞાનીના બોધને આધારે જીવને વિવેક જ્ઞાન થાય, દેહ અને આત્મા ભિન્ન ભાસે તો તે જીવતા જીવ મરતા શીખી જાય. અને વચનામૃત 21માં બોલમાં બોલ્યું તે મુજબ, એકવાર જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવાગ્ય છે. અને એકવાર એ મરણ થયું, સમાધિ મરણ થયું, તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. આ કંઈ ફક્ત વચનામૃત 180ની વાત નથી. આ દશાના ભાવ તો પરમ કૃપાળુને પ્રથમથી જ હતા. જાણે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે બધા 80ની સિરીઝના પત્રોમાં આ મુજબ લખેલ છે. વચનામૃત 80માં વિષય અને કશાય છોડી
શુદ્ધ વૃત્તિમાં રમણતા કરી નિરાબાદ મનોવૃત્તિના લક્ષ્યની ભાવના ભાવે છે. વચનામૃત 280માં પોતાની દેહાતીત દશાનો ઉલ્લેખ કરી જણાવે છે કે એ પદ વાણીથી કહી શકાય એમ નથી, તો લેખમાં ક્યાંથી આવે? વચનામૃત 380માં જણાવ્યું તે મુજબ સત્પુરુષની નિષ્કામ ભક્તિ એ જ મોક્ષનો ધુરંધર માર્ગ છે. વચનામૃત 480માં કહ્યું તે મુજબ અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત અસ્નેહ ન થાય તેટલો લક્ષ્ય રાખવો. અત્યારની ભૂમિકામાં ભલે ન ઓળખાય તો આગળ જતાં ઓળખાશે, પણ પરમકુવલદેવ પ્રત્યે કે તેઓના વચન પ્રત્યે ન્યૂનોક્તિ ન થાય તે અંગે સજાગ રહેવાનું છે. અતિશયોક્તિનો તો સંભવ જ નથી. વચનામૃત 580માં જણાવ્યા મુજબ ઉદય પ્રતિબંધને લઈને ખુલ્લેઆમ વિચારો જણાવી શકતા નથી, પણ 680માં પરમકુવલદેવને સ્પષ્ટ કહેવું પડ્યું કે હે રામને માનનારાઓ, હે મહાવીરને માનનારાઓ, અહીં આવો, તમારું કલ્યાણ જ છે. અમે પરમ શાંતિનું ધામ છીએ, અમે કલ્પવૃક્ષ જ છીએ, બીજાથી રામ, વર્તમાન મહાવીર છીએ. કેમ? અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે અમૃત સાગર છીએ. વચનામૃત 779માં મુક્ત કોણ? મુક્ત દશા કોને કહીએ? મૌન, અપ્રતિબદ્ધ અને અસંગપણું કઈ રીતે નિર્વિકલ્પ કેમ થવાય તે જણાવી, પોતાના અનુભવ નિચોડથી જણાવી, ભગવાન રૂપ સત્પુરુષ સ્વયંને નમસ્કાર કરે છે અને લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખે છે. અશરીરી ભાવ અથવા ભાવને સિદ્ધ, આ સિદ્ધ સદૃશ દિશા. અને 780માં પત્રમાં લખ્યું કે આ દેહનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ, પોતાનું અબાધ્ય અનુભવ્યું નિજ સ્વરૂપ જાણી લઈ, સર્વભાવથી છૂટા થવું કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. વચનામૃત 880માં પોતે વારંવાર પોતાના અપ્રમત્ત સ્વભાવમાં જ લીન છે તેનું સ્મરણ કરે છે તે મુનિઓને નમસ્કાર કરીને જણાવે છે. છેક 12મે વર્ષે પુષ્પમાળા લખાય તેના 108માં બોલમાં બાળરાજ પ્રકાશે છે કે આ પુષ્પમાળાના બોલની માળા લાંબી, ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી આ માળા એટલે કે અમૃત વચનો મંગળદાયક થશે. મોક્ષમાળા શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રાના પાઠમાં લખ્યું કે આ એક સ્યાદવાદ તત્વાવબોધ વૃક્ષનું બીજ છે. આ ગ્રંથ તત્વ પામવાની જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દેવત રહ્યું છે એમ હું સંભાવથી કહું છું. આગળ લખ્યું, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. જીવ અમર થઈ જશે. જીવમાંથી શિવ થઈ શકે એવા વચનો લખે છે. આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. બાંયધરી આપી છે કે જીવ પુરુષાર્થ કરે અને પંચમકાળ મોક્ષે જતાં હાથ જલવા આવે ત્યારે તેનો ઉપાય અમે લઈશું. આમ જેવા તમ ઉપર છે તો તમારે શેનો ભય છે? પૂર્વાપર અવિરોધ રહેતો હોય તો અમને માનવામાં જ કલ્યાણ છે. યોગ્યતા હશે તો બીજો શોધવો નહીં પડે. મુનિ શ્રી ચતુલાલજીને ચરોતર ક્ષેત્રે અભય વચન આપે છે કે મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ ખૂણામાં હશો અમે ખેંચી લાવીશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન વચનામૃત 948ના મદન રેખાના અધિકાર અને ઋષિભદ્ર પુત્રના અધિકાર અંગે છે. મદન રેખાનો અધિકાર ઉત્તરાધન સૂત્ર અધ્યય 9મું નમિરાજ ઋષિના ચરિત્રની ટીકામાં અને ઋષિભદ્ર પુત્રનો અધિકાર ભગવતી સૂત્ર શતક 11 ઉદ્દેશક 12 આ બંને તથા અન્ય બીજા અધિકારો આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે તે અંગે છે એમ પરમકુવલદેવે આ પત્રમાં ખુલાસો કર્યો છે. આત્મજ્ઞાની પુરુષને ઓળખી તેના પ્રત્યે સર્વાર્પણ થઈ સેંકડો મુમુક્ષુઓને શ્રીમદ રાજચંદ્રનું શરણ અપાવનાર શ્રી લલ્લુજી મહારાજ પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જે વિનય ભક્તિ, આશ્રય અને શરણ ભાવ પરમકુવલદેવનો સ્વયં ગ્રહ્યો અને અનંત દયાપૂર્વક અન્યોને કરવા જણાવ્યું તે શાસ્ત્ર સુસંગત જ છે. આ બંને અધિકારો ઉત્તરાધન સૂત્રનો મદન રેખાનો અધિકાર અને ભગવતી સૂત્રનો ઋષિભદ્ર પુત્રનો અધિકાર આ વાંચતા વિચારતા સમજાય એમ છે. સ્વરૂપવંતી સતી મદન રેખાના રૂપમાં તેના પતિ યોગબાહુના મોટાભાઈ મણિરથ મોહી પડ્યા ને ભાન ભૂલી નાના ભાઈ પર કામ વિકારને લઈને બુદ્ધિ ભ્રષ્ટ થવાથી પ્રાણઘાતક હુમલો કરે છે.
મદન રેખા અંતિમ સમયે પોતાના પતિની ખરી સહધર્મચારીણી બની ધર્મગોષ્ઠી કરી સ્થિતિકરણ કરાવી સમાધિ મરણનું ઉત્તમ નિમિત્ત બને છે. પતિના ભાવ અંતિમ સમયે બદલાતા તે દેવગતિનું આયુષ્ય બંધાવવાનું ઉત્તમ નિમિત્ત બને છે. મતિ એવી ગતિ લેશ્યા સુધરી અને યુગબાહુ ઉર્ધ્વગતિ હાંસલ કરે છે. પોતાના પૂર્વક્રમને ભોગવતા સગર્ભા એવી આ મદન રેખા જંગલમાં એકાકી પુત્ર નમી આગળ જતા નમી રાજર્ષિ પ્રસવે છે. ઝાડે અડધી સાડીનું કપડું તેનો હિંચકો કરી બાળકને મૂકી તળાવે શરીર સૂચિ કર્મ કરે છે. મદન રેખાના રૂપથી મોહી કોઈ એક વિદ્યાધર તે સમયે તેને ઉપાડી જાય છે, પણ સતી નાર ભોરિંગ મણી શુરાને શરણાંત કર્પિધન મૂછ કેસરી મુએ લાગે હાથ, તે રીતે આ સતી નારનું શિયળ તેના જીવતા બીજાના હાથમાં જાય નહીં. એ ન્યાયે મદન રેખા જીભ કચરી ધર્મ અર્થે પ્રાણ છોડવા તૈયાર થઈ જાય છે, પણ શિયળ ટકાવવા દ્રઢ છે. મનની મક્કમતા અને શિયળના પ્રતાપે આ મદન રેખા વિદ્યાધરને સ્પષ્ટ કહી બતાવે છે કે પોતે બાહ્યથી અસહાય ભલે હોય, પણ પ્રાણને ભોગે પણ શિયળ ટકાવવા કટિબદ્ધ છે, જેથી તે અંગે કોઈ મહેનત કરતા તે અલખે જ જશે. વિદ્યાધર આ સતીના શીલની ઊંચાઈ સમજી જાય છે અને છેવટે મદન રેખાનો પૂર્વ વૃત્તાંત સાંભળી તેની ઈચ્છા પ્રમાણે કોઈ મુનિ પાસે લઈ ચાલે છે. એ રીતે દેવયોગે એક જ્ઞાની ભગવંતના દર્શને મદન રેખા આવી પહોંચે છે. દેવગતિ પામેલ પોતાના પતિ યુગબહુ પણ તે જ સમયે પૂર્વના અંતિમ સમયના સંસ્કારને લઈને નિત્યક્રમ પ્રમાણે દર્શન અર્થે આવે છે. તરત જ અવધિ જ્ઞાને પત્ની આવી આ મદન રેખાને ઓળખી જાય છે કે જેના અંતિમ સમયના ઉપકારને લઈને તો પોતાની સદગતિ થઈ હતી. ગત ભવની કથની જાણે આંખ સામે આવીને ઊભી, બધું સ્પષ્ટ ચિત્ર ખડું થઈ ગયું. વિના વિલંબે તે જ્ઞાની ભગવંતની હાજરીમાં પણ પહેલા મદન રેખાને નમી પડે છે, ત્યારબાદ જ્ઞાનીનો પણ વંદન વિનય સાચવે છે. વિદ્યાધર જે મદન રેખાને ઉપાડી જવાનો હતો અને પછી સતી મદન રેખાના શીલના પ્રભાવે અહીં સુધી મદન રેખાને મૂકવા આવ્યો છે, તેને સહજ જ વિચાર સ્ફુર્યો કે આ દેવ એટલે કે યુગબાહુ પણ પોતાની માફક આ રૂપવતી મદન રેખાના રૂપમાં મોહ્યો જણાય છે. અંતર્યામી એવા જ્ઞાની ભગવાન સમય પારખી તે અનુસારે ચરિત્ર વિષયક બોધ તો કરે છે, સાથે દેવગતિ પામેલ યુગબાહુએ મદન રેખાને કરેલ પ્રથમ નમસ્કાર સુસ્થાને જ છે, નહીં કે અસ્થાને, તેનો ખુલાસો કરે છે. સત્પુરુષની વાણી જગજન હિતકારિણી ત્યાં વિદ્યાધરને પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજાવે છે. બીજો દાખલો ભગવતી સૂત્રનો ઋષિભદ્રપુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય તેને હજુ સંસારમાં ખેંચી રાખે છે. એક વખત દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલે છે. ઉદ્ગલ પરિવ્રાજક ત્યાગ ગણો પણ હજુ સમ્યક દર્શન નથી, તેથી પોતાના વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે. ઋષિભદ્ર પુત્ર સહમત થતા નથી, પણ મક્કમતાપૂર્વક સત્ય જવાબ આપે છે. કોણ સાચું તે હવે ન્યાય કોણ કરે? ભગવાન મહાવીર પાસે ખુલાસો થયો કે સુશ્રાવક એવા ઋષિભદ્ર સાચા છે. ઉદ્ગલ પરિવ્રાજક પોતાની ભૂલ તુરત જ કબૂલે છે. પોતે ત્યાગી છતાં શ્રાવક એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે અને તત્પશ્ચાત ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરે છે. આવા અનેક દ્રષ્ટાંતોનું વિચારપૂર્વક મનન જિજ્ઞાસુઓને ઓઘે ઓઘે થતી ક્રિયા કે સંપ્રદાય કુળ આગ્રહને પોતાના માનેલ ધર્મને છોડાવી સતને શરણે થવા પ્રેરણાદાયક બની રહે છે. પરમ કુવલને ઓળખી યથાર્થ ઓળખી શરણ અને આશ્રય બળવાન કરવા ઈચ્છુકને લાભદાયી છે. વચનામૃત 948માં કૃપાલદેવ બોધે છે કે આવા શાસ્ત્ર પ્રમાણ પરમાર્થ જિજ્ઞાસુ મંડળ હોય ત્યાં ચર્ચવા યોગ્ય છે, નહીં તો અશ્રયનું કારણ થાય. ઓક સંજ્ઞા, કુલ ધર્મનો આગ્રહ, પોતાના મતનો આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશને લઈને આવી અમૃતતુલ્ય વાતો પણ હિતકારી નીવડતી નથી. વચનામૃત 178માં બોધ્યું છે કે પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુ પણ વાવવું જોઈએ. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવા જોઈએ. અંબાલાલભાઈના પિતા અંગે આ પત્રમાં કહે છે કે એ માટે તમે પ્રયત્ન કરશો અને તેમને એટલે કે અંબાલાલભાઈના પિતાને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ, નહીં તો નહીં. પૂજ્ય પ્રભુશ્રીજી પણ બોધમાં જણાવતા કે ઘણું કરીને મતાંતરવાળા સાથે ધર્મ વિષયક ઉઠક બેઠક રાખવી નહીં. આ બધું ધ્યાનમાં લેતા પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી જોઠાભાઈ,
પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીની પરમ કપાલદેવ પ્રત્યેની શ્રદ્ધા અને આશ્રય શરણભાવ કેવો દ્રઢ હતો તે પ્રતીતિ કરાવે છે. અને એટલે જ તો પ્રથમ નમો ગુરુ રાજને, અને આ થયું તો આંબ્યો ભવનો કિનારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો તારા, કેમ ભૂલું ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, આંબ્યો ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી, આંબ્યો ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વચનામૃત 255નો છેલ્લો ફકરો. બધું જ હરિરૂપ. જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે. આત્મા અને સદગુરુ એક જ સમજવા. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મા અનુભવ્યો અને તે જ પરિણામ જેના થયા તે જ સદગુરુનું સ્વરૂપ છે. દેહ અને દેહને લગતા બીજા ભાવો તે જ્ઞાનીનું સ્વરૂપ નથી. વચનામૃત પાનું 718. વચનામૃત 394માં સ્પષ્ટ જણાવ્યા મુજબ તે આત્મ સ્વરૂપ પુરુષની દશા. ફરી ફરી તેના વાક્ય આદિના અનુસંધાને વિચારવાના યોગ્ય છે. આગળ જણાવ્યું કે તેનું હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. 1. અમારો દેશ હરિ છે. જ્ઞાની ક્યાં દેશ ક્યાં પ્રદેશના છે? હમ પરદેશી પંછી, આરે દેશ કે નહીં. પ્રભુજીજી કહેતા, જ્ઞાનીનું ઘર ક્યાં? જ્ઞાનીનું ઘર ક્યું? સમભાવ. વનની મારી કોયલ. મરવું અને સાધુ થવું બંને બરોબર. પરમ કપાલદેવ લખે છે લિખિતનમાં સ્વરૂપસ્થ 355માં. 356માં લખે છે સમવસ્થિત. કેમ કે તેઓને આત્માકારતા વર્તે છે. દેહધારીપણું છે કે નહીં તે સંભાળે ત્યારે માંડ સાંભળે છે. 5 ઇન્દ્રિયો શૂન્ય, હૃદય શૂન્ય, મનથી પોતે વિખૂટા પડી ગયા છે. પોતે પોતામાં છે. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નાહી, સબ અંધિયારા મિટ ગયા, જબ દીપક પ્રગટ્યા માહી. હવે જે રહ્યું તે હરી જ. ગુણ અને ગુણી અલગ થવા સંભવે નહીં. હવે પોતે કોણ? કાઠિયાવાડી, વવાણિયાના વાણિયા. અમે અને આત્મા એક જ. અમે અમારામાં સમાયા, પણ વાણી ધર્મે કહેવું પડે કે અમારો દેશ હરી છે. વચનામૃત 167માં લખ્યું, મુક્તાત્મા હોવાથી તેને નામ ગામ ઠામ નથી. 2. અમારી જાત હરી છે. જૈન કે જૈનેતર, શ્વેતાંબર કે દિગંબર, સ્ત્રી કે પુરુષ, આ તો શરીર આશ્રિત નામો બધા. જે કુળમાં જન્મે તે જાત શરીરની, જે આકાર હોય તે જાત સ્ત્રી કે પુરુષની. જન્મના જાય તે શુદ્ર, સંસ્કારાત દ્વિજ ઉચ્યતે, વેદ પાઠાત ભવેદ વિપ્ર, બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. આત્માને જાણે, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. બાકી બધા શુદ્ર રૂપે જ જન્મે છે. સંસ્કારથી બ્રાહ્મણ થાય, વેદ ભણવાથી બ્રાહ્મણ થાય. નદીનું મૂળ અને સાધુનું કુળ પૂછાય નહીં. જંગમની જુક્તિ તો સર્વે જાણીએ, સમીપ રહે પણ શરીરનો નહીં સંગજો. આ નક્કી થયું શરીરથી, કારમણ શરીરથી પોતે જુદા. મૂળ આત્મા તો આ શરીરથી, તેજસ અને કારમણથી ભિન્ન જ છે. તે શુદ્ધ દ્રવ્ય શુદ્ધાત્મા છે. આ જ સત્પુરુષની જાત છે. તીર્થંકર જન્મ્યા ત્યારે તો 3 જ જ્ઞાન. કંઈ તીર્થંકર નહોતા. સર્વસંગ પરિત્યાગ કર્યા બાદ મનઃપર્યો જ્ઞાન થયું અને છેવટે કેવળ જ્ઞાન થયું. પણ દેવ લોકો તો જન્મે અને તીર્થંકર તરીકે તેનું સ્નાત્ર પણ કરે. મેરુ શિખર નવડાવ્યો પ્રભુ, મેરુ શિખર નવડાવ્યો. પરમ કપાલદેવની આ દશા. 3. અમારો કાળ હરી છે. વચનામૃત 329. અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મળતું નથી. બધો કાળ હરિરૂપ જ છે. હરિરૂપ જ વ્યતીત થાય છે. વચનામૃત 412માં લખ્યું, અત્ર આત્માકારતા વર્ચે છે. સમય શુદ્ધાત્મા તે સમયસાર છે. પરમ કપાલદેવ જીવતા જાગતા સમયસાર છે. હવે સાદી અનંત અનંત કાળ સુધી તે જ દશામાં રહેવાના. હરિ પરમાત્મા રૂપે સિદ્ધ પણ એક પર્યાય જ છે. પણ બધા પર્યાય સિદ્ધના એ સિદ્ધ જ મુક્તાત્માના જ અનંતકાળ પર્યંત તે મુજબ જ રહેશે. વચનામૃત 209 છેલ્લા ફકરામાં હરિનો અર્થ, સતનો અર્થ પ્રકાશ્યો છે. 4. અમારો દેહ હરિ છે. મૂળ સિદ્ધાત્મા તો નિરંજન, નિરાકાર, અગમ અગોચર. પણ અહીં તો જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. એ પણ જો એક પ્રકારનું કર્મ જ હતું તો હવે પૂરું કરે જ છૂટકો.
કર્મ ઉદય જીનરાજનો ભવિજન સાહેબ થાય. આ સાકાર પરમાત્મા હરિનું સાકાર રૂપ પૂજ્ય સૌભાગભાઈ એક પત્રમાં લખે છે કે મને તો તમારામાં સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. પરમ કુવલદેવ વચનામૃત 250માં જણાવે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ તે પ્રત્યક્ષ દર્શન લેખું છું. સૌભાગભાઈને પરમ કુવલદેવ હરિ ભેજ્યા. સૌભાગભાઈને અને પ્રભુજીને બાહ્ય દેહ દેખાયો નહીં, હરિ પરમાત્મા દેખાયા. વલ્ભાચાર્ય ઉપદેશ છાયા પાનું 710 કહે છે ગૃહસ્થેશમાં જ્ઞાનીને ઓળખવા તેનું મહાત્મ્ય છે. યોગીને તો બધા ઓળખે. ગુરુ કો માને માનવી દેખે દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં પડે નરક મોજાર. પાંચમું અમારું રૂપ હરિ છે. કેવી દ્રષ્ટિ રાખવી? નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે આ હરિને ઓળખાય કેવી રીતે? ચર્મચક્ષુથી દેખાય ક્યાંથી? અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આ હરિનું રૂપ સૌભાગભાઈ પૂજ્ય પ્રભુશ્રીજી અંબાલાલભાઈ જાણ્યું, જોયું, માન્યું અને માણ્યું. સંત હરિગુરુ એક હે ભિન્ન કહો મત કોઈ, કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય. પણ મળ્યા મેં ફેર ઘણો. પૂજ્ય બ્રહ્મચારીજીને મળ્યા પ્રભુશ્રીજી અને ખબર પડી કે કુપાલદેવ હરિ છે. આ જે સમોવસણમાં તીર્થંકરને પણ મળ્યો, પણ મળ્યામાં ઘણો ફેર. અને બાહ્ય રૂપ પણ કુપાલદેવનું હરિરૂપ જ. ખંભાતના ત્રિભુવન માણેકચંદને મુંબઈ ક્ષેત્રે ચોપાટીની રેતીમાં કૃષ્ણદેવની પાછળની તરફ અંગુલી નિર્દેશ કર્યો. કહે છે છેલ્લે વીર પ્રભુનું શરીર આવું કૃષ થઈ ગયું હતું. પોતાનું રૂપ મહાવીર ભગવાન જેવું જ હરિરૂપ જ છે, સિદ્ધ રૂપ જ છે. આ સિદ્ધ અને આ સિદ્ધ શિલા જે તેઓએ ઈડર ક્ષેત્રે મુનિઓને સંવંત 1955માં સમાગમમાં 5મા દિવસે કહેલ. છઠ્ઠું અમારું નામ હરિ છે. મરવું અને સાધુ થવું બંને બરોબર. વચનામૃત 167માં લખ્યું મુક્તાત્મા હોવાથી તેને નામ ગામ ઠામ નથી. રાજ કહો, રામ કહો, વીર કહો, સત કહો, સજાત્મ સ્વરૂપ કહો, ઓમ કહો, હરિ તારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી. એ તો એના વાક્યને અનુસંધાને એને ઓળખે તો, જે તેઓએ વચનામૃત 394માં સૌભાગભાઈને બોધ્યું છે તે મુજબ ઓળખે તો જણાય કે આ તો હરિ જ છે. વદે રાયચંદ વીર એવું ધર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો વિલખોન વેમથી. લેખિતનમાં ઓમ શ્રી મહાવીર 680. લેખિતનમાં શ્રી રાજચંદ્ર દેવ વચનામૃત 838. લેખિતનમાં 0000 વચનામૃત 469 સ્વરૂપમાં સમાયા છે. ઓમ 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 વચનામૃત 651. પ્રભુજીજી કુપાલદેવને પત્રમાં લખે રખવ દેવ એટલે ઋષભનાથ ભગવાન, અને પૂજ્ય અંબાલાલભાઈ લખે વિદ્યમાન મહાવીર. સાતમું અમારી દિશા હરી છે. આત્મા શુદ્ધાત્મા કઈ દિશામાં જાય, કઈ દિશામાં હોય? તનતા મનતા વચનતા જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ તો અજીવકા ખેલ. હવે કુપાલદેવને તો આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. પછી તો આત્મામાં સમાઈ જાય. દિશા હવે કઈ? આત્મા તરફ જ, પોતે પોતામાં જ. કઈ દિશામાં ફરવું છે? તો સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર તું પરદ્રવ્ય વિશે. સમયસાર સર્વ વિશુદ્ધિ જ્ઞાન અધિકાર 412મો શ્લોક. આઠમું સર્વ હરિજ છે. બાળ જીવને આ ઈશ્વરની લીલયા ઉદય પ્રયોગ સાચા ભાતે છે. પણ જાગીને જોવ તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ખેલ ભાસે. નરસિંહ મહેતા કહે છે હરિ તો જગત આકાર થયા છે, પણ મૂળમાં હરિ જ છે, સર્વાત્મા છે. ભગવાન મહાવીર જન્મ્યા, કર્મને ઉદય, મેરુ શિખર નવડાવ્યા ત્યારે માત્ર 3 જ જ્ઞાન હતા. સાથે ભગવાન હતા અને કલ્યાણક ઉજવાયું. ભણવા બેસેલા, શું ભણવાનું હતું? પરમ કુપાલદેવ આ જન્મ જ્ઞાની ભણવા બેસીને શું ભણે? એ તો જગતને ભણાવવા આવેલા. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે કહે. ભગવાન મહાવીર પરણ્યા, ક્યાં સંસાર માંડવો હતો? એ તો થાય ભોગથી દૂર. પરમ કુપાલદેવને સંસાર ક્યાં માંડવો છે? ભૌગોલિક કર્મથી મુક્ત થવું છે. ભાવના ફેરા ઉકેલવા આવ્યા છે. છેલ્લું ભૌગોલિક કર્મ. કુબેરે કેસર છાંટના કર્યા મોરબી ક્ષેત્રે. આ યુગ પુરુષના છેલ્લા ભૌગોલિક કર્મની સાક્ષી. અને પછી 42.5 થી 72 વર્ષ સુધી વિચર્યા સર્વ હરિરૂપ જ. પરમ કુપાલદેવ વચનામૃત 187માં લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે,
સંવંત 1947માં, અને 10 વર્ષો સુધી છૂટવાનો માર્ગ બોધ્યો. વાણી આત્માને લૂછાઈને નીકળે છે, સર્વ હરિરૂપ જ. જશોદા મૈયાને કહે છે, માતા તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, હોય કંઈ આવો. માખણ ચોર બોરસા પડે છે, રોજ ગોપીના ફરિયાદ લાવે છે. દેવા માતાને કહે છે, પુત્ર તમારો ધણી અમારો, તરણ તારણ જહાજ. માતા જતન કરીને રાખજો તમ પુત્રમ આધાર. ખંભાતના મુમુક્ષુ અને દેવા માતાની આંખમાં દળદળ આંસુ આવે છે. સત્પુરુષનું ઓળખાણ સહેલું હોત તો મોક્ષ પણ સહેલો હોત. અહો સર્વજ્ઞ દશાવિતા રાગી, જય દેવ રાજેન્દ્ર મહાન. અહો રાજચંદ્ર ભગવાન, કેમ ભૂલું ઉપકારો તારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો. વીરમાં હું ને વીર મારામાં, એમ દર્શાવ્યો ગરતવારો. લઘુરાજ કહે રાજકૃપાથી, શ્રી સૌભાગ કહે રાજકૃપાથી. આંબ્યો ભવનો કિનારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.